હાલો મિત્રો, કેમ છો બધા? મજામાં જશો તો બધાને જય માતાજી અને જય રામપીર. તો આજે આપણે જઈએ છીએ ફરવા. તો ફરવાનો અમારો બ્લોગ જોવાનું ભૂલતા નહીં. તો અમારા બ્લોગમાં એન્ડ સુધી બનાવી દો. બધાને જય માતાજી. ફરવાના બ્લોગ બનાવી છીએ આપણે, લાઈફસ્ટાઈલના બ્લોગ બનાવતા નથી. અને કેવો બ્લોગ લાગ્યો એ કોમેન્ટ કરીને કહેજો. જો બ્લોગ સારો ન બન્યો હોય તો કાંઈ મિસ્ટેક હોય તો મિસ્ટેક પણ જણાવજો, તો આપણે એ સુધારો કરી નાખશું. તો અમારા બ્લોગમાં એન્ડ સુધી બનાવી દીધું. આજે મને લઈ જશે ફરવા. આજે જો બધા રાજી થઈ જશે ફરવા માટે લઈ જાય. આખું વેકેશન થઈ ગયું, આપણે આખા વેકેશનમાં ફરવા મને નકરો કપ્પા જ વીણાયો છે, નકરો કપ્પા જ વીણાયો છે. તો હવે તો મેં કીધું આજ તો તમારે મને ફરવા લઈ જ જવી પડશે. આજે તો ફરવા લઈ જ જવા છે, કેમ કે આપણે હવે તો મારા મોટા ભાઈએ રિક્ષા અમને નવી લીધી છે, એટલે ઘરનું વાહન છે, એટલે હવે ફરવા જઈએ છીએ. નગર તો આપણે બીજાનું વાહન લઈને ફરવા ન જઈએ, એટલે તો આજે આપણે જવાના છીએ ફરવા. અમારા બ્લોગમાં એન્ડ સુધી બનાવી આવા દો. ચાલો જો બધા મીંડા રિક્ષામાં બેસવા. મારા મમ્મી બેસી ગયા છે. હાલો તો બધા બેસી જશે રિક્ષામાં. હાલો હવે હું પણ બેસી જાઉં.
તો જો અમે ફાઇનલી ગળતરા પોગી ગયા છીએ અને જો અહીંયા પણ શ્રીફળ બધા લેવા માંડ્યા છે. તો હમણાં હું ખોડિયારમાંના દર્શન તમને કરાવું છું. તો હાલો આપણે જઈએ ખોડિયારમાંના દર્શન કરવા. ને ઋષિત ને એના પપ્પા ને વિશ્વાસ ને બધા જો આગળ આલા જાય છે. જો અહીંયા ગળતરાના ખોડિયારમાં ગળતરા કરવા. જય ખોડિયાર. જય ખોડિયાર. કન્ટિન્યુ છે અમારા બ્લોગમાં બના રહેજો. પછી આપણે જઈએ છીએ ભોયરું છે અને આ તમને એક ભોયરું પણ બતાવું છે. અહીંયા મગરની સવારી થઈ અને ખોડિયારમાં પણ બેસી ગયા છે, જોઈ શકો છો તમે. અને હવે જઈએ છીએ આપણે કે જુનાગઢ ભોયરું જાય છે, એ ભોયરા જઈએ છીએ. તો હમણાં તમને ભોયરાના દર્શન કરાવી. અમારા બ્લોગમાં એન્ડ સુધી બિના રહેજો. તો આ જે ખોડિયારમાંની જગ્યા છે ત્યાંથી થોડુંક છેટું છે. એ એમ કહે છે કે જુનાગઢ એ ભોયરું ને ત્યાંથી ત્યાં જાય છે. વડોદરાથી જુનાગઢ જાય છે, જઈ રહ્યા છે. તો હાલો બધાય ફરવા. આવી ગયા છે ગાડી. હા, વાને ગાડી ગીર કહેવાય, ગાડી ગીર. તો જો હવે થોડુંક જ સેટું છે. અહીંયા બુટ સંપલ પહેરીને અંદર જવાની મનાઈ છે. બુટ સંપલ પણ આપણે કાઢી નાખી ને તમે કોપી કાવો તો તમે પણ અહીં કાઢી નાખો. તમે પણ બધા દર્શન જો આ ભોયર્યું છે ને આ ભોયરું એમ કે છે કે જુનાગઢ જાય છે. તો આપણે તમને ભોયરાના દર્શન કરી જો અહીંયા કોઈ
મામા નથી તો આ ડેરી છે ભૂતડા દાદાની આ છે 76 માં આ ભૂતડા દાદાની મીઠું માનતા કરે તો જે મનોકામના હોય તમારી પૂર્ણ થાય. તો જો અમારે રઈસુભાઈને ફોટો શૂટિંગ હાલે છે. મારા મોટા ભાઈ છે અને મારા ભાઈ છે. તો અહીંયા ફોટોશૂટ કરી રહ્યા છે. તો જો અહીંયા પાણી હાલ્યું જાય છે. આ નદી અખંડ ચાલુ જ રહેશે. અમે તો અહીંયા પહેલી વાર આવ્યા છીએ અને અમારા ભાઈ બી ઘણી વખત આવતા હોય તો ઈ બધી માહિતી દેશે કે ભાઈ અહીંયા શું છે અને શું નહીં. એ આમ પથારી જગા કહેવાય છે અને અહીંયા જો તમારે મીઠું ધરો એટલે તમારી બધો ગમી માનતા કરો એટલે મનોકામના પૂરી થાય છે અને ચાદર પણ ચડાવી શકો છો તમે માનતા. એની રકમ તમારે નાખવી તો એ દાન પેટીમાં તમે નાખી શકો. મીઠું છે અને આ મીઠું છે માનતા મીઠાની કરી શકો. તો હવે બધાએ દર્શન કરી લીધા અને હવે જઈશું આપણે જે ખોડિયારમાંનો ગુનો કહેવાય છે ને હવે ખોડિયારમાંના ગુને જઈશું આપણે. તો જોઈએ અહીંયા વિડીયો શૂટિંગ જ કરે છે આવડા બધા. તો જો હવે આપણે અહીંથી જઈએ છીએ ખોડિયારમાંના ગુને. તો ફાઇનલી અમે પહોંચી ગયા છીએ ખોડિયારમાંના દર્શન કરવા. કેમ કે ઓલો ગુનો રહ્યો ના ખોડિયારમાં બેઠા છે ના ગણે તો ફાઇનલ અમારા બ્લોકમાં એન્ડ સુધી બનાવી. તો જો કે આ ખોડિયારમાંનું મેન થાનક કહેવાય કે આ હાસુ થાનક ખોડિયારમાંનું. આ પહેલાં ખોડિયારમાંના બિરાજમાન અહીંથી જ થયા હતા. તો આ ખોડિયારમાંનો જૂનો થડો છે. તો જે એમ કહે છે કે અહીંયા એક ઘોડાએ ઓલા કેવું નવગણે ઘોડાના ડાબલા છે. તો એ આપણે ડાબલા જોવા જઈએ. તો અમારે જો બધા વિશ્વાસ ને પિયુષ ને ઋષિત ને એ જો અહીંયા પણ પહોંચી ગયા છે. તો આપણે હાલો હવે ના જઈએ. તો જો અહીંથી આ ડુંગરેથી ઘોડાને આમ કે સલાંગ મરાવી હતી અને એ ઘોડાના ડાબલા જો હમણાં તમને બતાવું ને આ ઘોડાના ડાબલા છે. આ ગુનો ઠેકાડ્યો તો આ નવઘણે. તો જો અહીંયા બધા સિક્કા ચોંટાડે છે અને સિક્કા ચોંટી જાય છે. તો જોઈ શકો છો મિત્રો, જો આ છે ઘોડાના ડાબલા. રા નવઘણે ઘોડો ઠેકાડીને અહીંયા સલાંગ મરાવી હતી. જોઈ શકો છો. આ ડુંગરો ઠેકાડ્યો હતો ગુનો. સિક્કા ચોંટાડ્યા છે અને તમે ઝૂમ કરીને બતાવો તો બતાવી છે તમે. તો અહીંયા સિક્કા પણ ચોંટાડ્યા છે. જેને સિક્કા ચોંટાડવા હોય એ ચોંટાડી દેજો. સિક્કા નથી અમારી પાસે. ખબર નથી કે ઘોડા ડાબલા છે. તો હવે આપણે અહીંયા બ્લોગ પૂરો કરવી છે. બધાને જય માતાજી, જય રામાપીર. અને હવે પછી મળીશું નવા બ્લોગ સાથે.